જામનગરના ધ્રોલના લતીપુર નાગપુરની સીમનીવાડીમાં રહેતા આદિવાસી પરિવારને ખબર નહીં હોય કે એક રાત તેમના માટે જાણે કે જિંદગીભર માટેનો અંધકાર લઈને આવશે। આ પરિવારની 11 વર્ષીય માસૂમ બાળકીનું અપહરણ કરી 5 જેટલા નરાધમોએ પોતાની હવસનો તેને શિકાર બનાવી છે। બાકી હોય તો પગ પર તેને ઈજા પહોંચાડી ભાગી છૂટ્યા છે। હાલ આ માસૂમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કસડી ખેતરમાં લઈ જઈ આરોપીએ રમેશ ખેમુ તથા ભોલો ખેમુ તથા અન્ય 3 આરોપીએ વારાફરતી બળજબરીપૂર્વક શરીક સંબંધ બાંધી આબરૂ લેતા ગુનો દાખલ કરી। હાલ તો પોલીસે આ નરાધમોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હોવાની બાહેંધરી આપી છે, પણ સવાલ એ થાય છે કે નરાધમની હવસનો ભોગ બનતી ગરીબ પરિવારની માસૂમ દીકરીઓ પર આ પ્રકારના દુષ્કર્મ કરવાના કિસ્સા બાદ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કે હજુ પણ આ હવસખોરો અન્ય કરતૂતને અંજામ આપવાની ફિરાકમાં ફરી રહ્યા છે। દિવ્યેશ વાયડા, સંદેશ ન્યૂઝ, જામનગર।